નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આવનારી 24 કલાકની અંદર હજી કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે અને સિસ્ટમની હાલની સ્થિતિ શું છે, સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો રાજસ્થાનના જોધપુર નજીક અત્યારે સિસ્ટમનું લોકેશન જોવા મળી રહ્યું છે। સિસ્ટમ અત્યારે નબળી પડી ગઈ છે અને હવે સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવા મળી રહી છે અને ચોમાસુ ધરી છે તે પણ રાજસ્થાનના ભાગો પરથી હવે પસાર થઈ રહી છે। એટલે ચોમાસુ ધરી પણ ગુજરાતના ડીસા પર હતી તે હવે થોડી ઉપર ગઈ અને રાજસ્થાનના ભાગો પર ગઈ છે। ત્યારે મિત્રો, હજી પણ સિસ્ટમના ટ્રફ અને તેના ભેજયુક્ત પવનોની અસર હજી પણ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે। ત્યારે ઉત્તર ગુજરાતના કાંઠા વિસ્તારો છે જેમાં છૂટો છવાયો વરસાદી માહોલ આવનારી 24 કલાકની અંદર જોવા મળી શકે છે। તો મિત્રો, આમ જોવા જઈએ તો આ રાઉન્ડ છે તે લગભગ સાર્વત્રિક રહ્યો। વધઘટ સાથે વરસાદની ગતિવિધિ બધા જ જિલ્લાઓમાં જોવા મળી છે અને 80% જેટલા વિસ્તાર છે ગુજરાતના તેમાં સારામાં સારો વરસાદ થઈ ગયો છે। માત્ર 20% એવા વિસ્તાર છે કે જેમાં આપણી ધારણા હતી તેના કરતાં વરસાદના જે વિસ્તાર છે તે થોડા ઓછા રહ્યા છે। તો પણ તમામ જિલ્લામાં વધઘટ સાથે વરસાદની ગતિવિધિ તો બધા જ વિસ્તારોમાં જોવા મળી છે। એટલે આમ જોવા જોઈએ તો સાર્વત્રિક વરસાદ ગણી શકાય, કારણ કે 75%થી વધુ વરસાદ પડે ગુજરાતના જે ભાગો છે તેના 75% વિસ્તારમાં વધુ વરસાદ પડે તો આ સાર્વત્રિક વરસાદ ગણી શકાય। એટલે અત્યારે 80% જેટલા વિસ્તારમાં સારા વરસાદની શક્યતાઓ હતી તે પ્રકારે સારો વરસાદ મોટા ભાગના વિસ્તારમાં જોવા મળ્યો છે, પરંતુ અમુક જિલ્લાઓ તો પણ હજી વરસાદથી થોડા બાકાત રહી ગયા છે। જો કે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં પણ ફરી એકવાર સારો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે લો લેવલમાં ભેજનું પ્રમાણ હજી સારું એવું છે, એટલે ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ હજી પણ આગામી દિવસોમાં ચાલુ રહી શકે છે। અને આજના વરસાદના વિસ્તારો સૌરાષ્ટ્રના ભાગોમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સુધી હજી પણ ક્યાંક ક્યાંક છૂટો છવાયો સારો વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા જિલ્લાના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે। અન્ય જિલ્લાઓ છે તેમાં પણ હળવા મધ્યમ ઝાપટા અને હળવો વરસાદ, સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ હજી પણ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રકારે છૂટો છવાયો વરસાદી માહોલ હજી પણ 24 કલાકની અંદર ચાલુ રહેશે અને ઓફશોર ટ્રફ છે તે દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી સક્રિય છે, એટલે દક્ષિણ ગુજરાતને તેનો પણ લાભ મળતો રહેશે અને દમણ, દાદરા, નગર હવેલી, નવસારી, વાપી આજુબાજુના વિસ્તારોમાં તેમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહી શકે છે। અન્ય ભાગો છે તેમાં આવનારી 24 કલાકની અંદર ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જળવાયેલો રહેશે। હળવા મધ્યમ ઝાપટા તો અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ તરીકે। તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર ચોક્કસપણે ઘટશે, પરંતુ ત્યાં પણ અમુક છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ હળવા મધ્યમ ઝાપટા અને સીમિત વિસ્તારમાં હળવા વરસાદ તરીકે જોવા મળશે, જેમાં ખાસ કરીને પૂર્વ ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારમાં થોડું પ્રમાણ, દક્ષિણ ગુજરાતને લાગુ જે વિસ્તાર હશે તેમાં વધુ રહી શકે છે। કચ્છના ભાગોમાં હજી આવનારી 24 કલાકની અંદર છૂટાછવાયા ભાગોમાં વરસાદી ચમકલા ચાલુ રહેશે અને હળવો મધ્યમ તો ક્યાંક સારો વરસાદ પણ હજી અમુક સીમિત વિસ્તારમાં જોવા મળશે, જેમાં ખાસ કરીને રાપર, ભચાઉ, અંજાર, ખાવડા આજુબાજુના વિસ્તારો છે તેમાં થોડું પ્રમાણ વધુ રહે। અન્ય જે કચ્છના ભાગો છે તેના કરતાં અન્ય ભાગોમાં પણ સારા ઝાપટાનું પ્રમાણ હજી જોવા મળી શકે છે। અરબી સમુદ્રમાં હવે ધીમે ધીમે ફરી એકવાર પવનનો ફેરફાર થશે, તો આ સંજોગોમાં જે લો લેવલનો ભેજ છે તેનો સપોર્ટ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોને મળશે, જેના પરિણામ સ્વરૂપે ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ ફરી એકવાર જોવા મળી શકે છે। તો આ પ્રકારની અત્યારની સ્થિતિ પ્રમાણે જોવા મળી રહી છે। ગઈકાલે મોરબી શહેર છે તેમાં રીતસરના ભૂકા બોલાવી દીધા હતા અને 8 ઇંચ કરતાં વધુ વરસાદના આંકડા સૌરાષ્ટ્રના ભાગોમાં મોરબી સેન્ટરથી આવ્યા હતા।